નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારા પોતાના યુટ્યુબ ચેનલ જ્ઞાન ગ્રેવિટીમાં. જો તમારું લક્ષ્ય છે બોર્ડ પરીક્ષામાં 100માંથી 100 ગુણ મેળવવાનું, તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ અગત્યનો સાબિત થવાનો છે. આજે આપણે ધોરણ 12 ભૌતિક જ્ઞાન પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન એકદમ સરળ ભાષામાં સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. આ વિડીયોમાં દરેક પ્રશ્ન પાછળનો કોન્સેપ્ટ, સાચી પદ્ધતિ અને પરીક્ષામાં ફૂલ માર્ક્સ મેળવવા માટે અગત્યની ટિપ્સ પણ મળશે, એટલે વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. જો તમે હજુ સુધી જ્ઞાન ગ્રેવિટી પરિવારનો ભાગ બન્યા નથી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને આ વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર શરૂ કરીએ પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન અને સફળતા તરફ વધુ એક મજબૂત પગલું ભરીએ. તો ચાલો શરૂ કરીએ. તો અહીં આપણે 6થા ચેપ્ટરના સ્વાધ્યાયની ચર્ચા કરીએ. તેમાં પ્રથમ દાખલામાં આપણને શું કીધું છે કે A થી F સુધી આકૃતિ આપેલી છે અને એમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા આપણે શોધવી છે. તો પ્રથમ આકૃતિ પર આપણે જોઈએ તો અહીં આપણને પહેલા તો આપણે અવલોકન કરતા તરીકે ક્યાં જોવું, તો આવો જે ઓપન છેડો દેખાય આપણને કોઇલનો, એ સાઈડથી આપણે કોઇલનું અવલોકન કરવું. એટલે કે આપણે અહીંથી અવલોકન કરીએ છીએ એમ સમજવું. આપણે અવલોકન કરતા તરીકે અહીં બેઠા છીએ અને અહીંથી આપણે અવલોકન કરીએ છીએ. હવે આપણે જોઈએ તો લેન્ઝના નિયમ અનુસાર આ ચુંબકનો S ધ્રુવ છે, ગુંચડા તરફ ગતિ કરે છે. એટલે આ ગુંચડું શું કરશે? આ ચુંબકના S ધ્રુવનો વિરોધ કરશે, એની ગતિનો વિરોધ કરશે. અને ગતિનો વિરોધ કરવા માટે ગુંચડાનો પણ ચુંબક તરફનો જે છેડો છે એ કેવો? S ધ્રુવ તરીકે વર્તશે. હવે ગુંચડાનો ચુંબક તરફનો છેડો S ધ્રુવ તરીકે વર્તે એટલે ગુંચડામાં શું થાય કે અહીંથી ક્લોકવાઇઝ દિશામાં શું થશે? આ રીતે પ્રવાહ વહેશે. પ્રેરિત પ્રવાહ જે હશે એની દિશા આ રીતે હશે. હવે ક્લોકવાઇઝ વહેતો વહેતો આ પ્રવાહ ક્યાં જશે? એથી અહીં ક્યુમાં જશે. ક્યુમાંથી પ્રવાહ ક્યાં જશે? આગળ આર બિંદુમાં. આરમાંથી ક્યાં જશે? પીમાં. અને પીમાંથી પછી થઈને એ થઈને આમ થઈને ગતિ કરતો 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 અહીં આવશે, અહીં આ રીતે. અને એથી પછી અહીંથી આમ એન્ટર થશે. એટલે આપણે એ બાબતને છે ને થોડુંક આ રીતે દોરીએ કે અહીંથી એ આ રીતે આમ અંદર એન્ટર થશે, અહીંથી આ રીતે. પછી ત્યાંથી આ પ્રવાહ જે છે એ નીચે અહીં આવશે અને આ રીતે ક્લોકવાઇઝ ફરશે. તો હવે એનો માર્ગ આપણે કેવો છે? એટલે કંઈ કહેવાય કે પ્રવાહ, પ્રેરિત પ્રવાહ સમઘડી દિશામાં, પ્રેરિત પ્રવાહ સમઘડી દિશામાં ગુંચડાની અંદર વહન પામે છે. તો ગુંચડાની અંદર સમઘડી દિશામાં વહન પામે છે. અને ગુંચડાની બહાર જોઈએ તો ગુંચડાની બહાર તો એ વિષમઘડી દિશામાં છે. અહીં જો સમઘડી દિશા હોય તો અહીં શું થાય? વિષમઘડી દિશામાં દેખાય છે. એટલે કે પ્રવાહનો માર્ગ, પ્રેરિત પ્રવાહનો માર્ગ, પ્રેરિત પ્રવાહનો માર્ગ નો માર્ગ ક્યાં થશે? ક્યુ થી આર, આર થી પી, પી થી પાછો ક્યુ. આ રીતે પ્રેરિત પ્રવાહનો માર્ગ હશે એમ આપણે કહી શકીએ. હા, ગુંચડાની અંદર એ સમઘડી દિશામાં છે, પણ ગુંચડાની ઉપર જે આપણને આ લંબચોરસ બોક્સ જેવું દેખાય એમાં એ વિષમઘડી દિશામાં હોય છે. દર વખત આવું હોય એવું જરૂરી નથી, પણ આ તો સમજથી આપણે સમજવાનું છે. તો ચલો, આનો આઈડિયા તમને આવી ગયો કે માર્ગ કયો હશે? તો ક્યુ થી આર, આર થી પી, પી થી ક્યુ માર્ગે એ પ્રેરિત પ્રવાહનો વહનનો માર્ગ હશે. હવે આપણે પહેલી આકૃતિ પૂર્ણ કરી, બીજી આકૃતિ પર જઈએ. બીજી આકૃતિ શું કહે છે? તો બીજી આકૃતિમાં જોઈએ તો આપણે ક્યાંથી અવલોકન લેવાનું છે? તો આપણે અહીંથી અવલોકન લેવાનું છે, ઓપન છેડેથી. આપણે આ ઓપન છેડેથી અહીંથી અવલોકન લેવાનું છે, ખુલ્લા છેડેથી અવલોકન લેવાનું છે. તો ફરીથી અહીં આપણે એ રીતે સમજીએ તો અહીં જુઓ કે ભાઈ ચુંબકનો S ધ્રુવ છે એ આ બાજના, આ જે ગુંચડું છે આપણી ડાબી બાજનું, એ તરફ ગતિ કરે છે.
તો પછી ચુંબક આ જે ગૂંચળું છે એનો ચુંબક તરફનો આ છેડો કેવો થશે? એસ ધ્રુવ તરીકે વર્તશે. ભાઈ ચુંબકનો આ છેડો એસ ધ્રુવ તરીકે વર્તે તો આ જે ગૂંચળું છે એમાં પ્રેરિત પ્રવાહ આ રીતે સમઘડી દિશામાં વહેવાનો છે. સમઘડી દિશામાં પ્રવાહ વહેશે તો તમે વિચારો કંઈ ક્યુમાંથી એન્ટર થાય આ રીતે થાય ને પ્રવાહ શું થશે? આ રીતે આખું એક ભ્રમણ પૂરું કરે, અહીંથી એક ભ્રમણ પૂરું કરીને સમઘડી દિશામાં થઈને અહીંથી પછી આગળ આમ વધે અને એથી આગળ ગતિ કરતો 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 અહીંથી પીમાં બહાર નીકળે અને પીમાં થઈને પાછો ક્યાં જાય? આર, ને આરમાંથી પાછો અહીં ક્યુમાં આવે. તો આ ગૂંચળા માટે પ્રવાહ કેવો છે? સમઘડી દિશામાં. ગૂંચળામાં સમઘડી દિશામાં વહન પામશે, નીચે વિષમઘડી દિશામાં. એટલે કે જે આ નીચેનું લંબચોરસ છે એમાં કયા માર્ગે? ક્યુ પી આર ક્યુ માર્ગે. એટલે આપણે અહીં લખી શકીએ કે પ્રેરિત પ્રવાહનો માર્ગ, પ્રેરિત પ્રવાહનો માર્ગ ક્યુ પી આર ક્યુ છે તેમ કહી શકાય. હવે પાછા આવી જઈએ આપણે આ બાજુના બીજા ગૂંચળામાં નજર નાખીએ તો બીજા ગૂંચળામાં પણ સરળતાથી આપણે સમજીએ કે ભાઈ આ ચુંબકનો એન ધ્રુવ છે એ આ ગૂંચળાથી દૂર જાય છે, એટલે કે એની ગતિનો વિરોધ, ગતિ ઘટતી જાય છે. બરાબર છે? ચુંબકીય ફ્લક્સ ઘટતું જાય છે, તેનો વિરોધ કરવા માટે ચુંબકીય ફ્લક્સ વધે એવું કંઈક કરવું પડે, એટલે કે આકર્ષણ બળ લગાડવું પડે. એટલે અહીં જે છે એન ધ્રુવની સામે આ છે એસ ધ્રુવ તરીકે વર્તે. આ એસ ધ્રુવ તરીકે વર્તે તો એના સામેનો ઓપન છેડો પાછો એન ધ્રુવ તરીકે વર્તે. તો એ એન ધ્રુવ તરીકે વર્તે મતલબ શું થાય? એ ઓપન છેડો એન ધ્રુવ તરીકે વર્તે તો એની અંદર એન્ટી ક્લોકવાઇઝ આ રીતે પ્રવાહ વહે. તો અહીંથી તમે વિચારો કે એન્ટી ક્લોકવાઇઝ પ્રવાહ વહેવાનો છે, એટલે પ્રવાહ છે એ અહીંથી તમે વિચારી શકો છો કે પ્રવાહ અહીંથી આ રીતે ગતિ કરશે. પ્રવાહ છે અહીંથી એન્ટી ક્લોકવાઇઝથી ગતિ કરી અહીં આવશે અને અહીંથી ક્યાં જશે? વાયમાં પ્રવેશશે. તમે ધ્યાનથી જુઓ, ગૂંચળાને ધ્યાનથી જુઓ તો ગૂંચળામાં અહીંથી પ્રવાહ આવ્યો, અહીંથી ગતિ કરતો 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 આ દિશામાં આ માર્ગે આવ્યો, થી ગતિ કરતો 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 ક્યાં ગયો? અહીંથી ડાયરેક્ટ અહીં વાયમાં આવ્યો અને વાયમાંથી ગતિ કરીને ક્યાં ગયો? ઝેડમાં. ઝેડમાંથી ક્યાં ગયો? એક્સમાં. ઝેડમાંથી ક્યાં ગયો? એક્સમાં. એક્સમાંથી પાછો અંદર પ્રવેશ્યો અને આખું ચક્કર ફરી અને ક્યાં આવ્યો? વાય તરફ આવ્યો. તો પછી પ્રેરિત પ્રવાહના ગતિમાર્ગની દિશા કઈ થાય? તો પ્રેરિત પ્રવાહનો માર્ગ ક્યાં થાય? તો વાય થી શરૂ થયો, વાય થી ઝેડ, ઝેડ થી એક્સ અને એક્સ થી વાય. આ માર્ગે પ્રેરિત પ્રવાહ વહન પામે. ખબર પડી ગઈ? ઓકે, ચલો હવે આગળ આકૃતિ નંબર સી માં જઈએ તો એમાં સમજીએ. તો આકૃતિ સી માં જોઈએ તો શું કહે છે એ આખી વાત સમજીએ. તો અહીં આપણે જોઈએ ને તો અહીં આપણે લેન્ઝના નિયમ માટે આપણે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરીએ ને તો આપણને આઈડિયા આવશે. તો અહીં તમે જમણા હાથના સ્ક્રૂનો નિયમ વાપરો તો તમારે શું કરવાનું છે? તમારી આંગળીઓ જે છે એ અહીં તમે જુઓ કે તમે આ રીતે તમારી આંગળીઓ મૂકી દીધી જમણા હાથની, આ રીતે જમણા હાથની આંગળીઓ મૂકી દીધી ને તમારો અંગૂઠો આ બાજુ ગયો. તમારો અંગૂઠો આ બાજુ ગયો એટલે આ છે તમારો શું છે? ઉત્તર ધ્રુવ છે, આ નોર્થ પોલ છે, ઉપર તરફ જાય છે. બરોબર છે? અહીંથી પ્રવાહ બહાર નીકળે છે. બરોબર? તમારી આંગળીઓ આ બાજુ જાય છે એટલે અહીંથી પ્રવાહ આ દિશામાં વહે છે. એટલે આ તમારા ઉત્તર ધ્રુવ તરીકે વર્તવાનું છે. એટલે કે આ છેડો તમારો શું છે? ઉત્તર ધ્રુવ તરીકે, નોર્થ પોલ તરીકે વર્તે છે. એમ આપણે કહેવું હોય તો કહી શકીએ. તો આ નોર્થ પોલ તરીકે વર્તે છે. એ જ રીતે આ નોર્થ પોલમાંથી નીકળી અને અહીં થાય તો આ સાઉથ પોલ તરીકે વર્તે. હવે તમે જો અહીં કરો છો, તમે આમ આંગળીઓ ફેરવો તો તમારી ચુંબક અંગૂઠો તો તમારો કઈ બાજુ ગયો? અહીંથી આમ આંગળીઓ રાખી તો તમારો અંગૂઠો આ દિશામાં ગયો એટલે તમારું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જવાનું છે. બરોબર છે? તો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં જવાનું છે, પ્રવાહ અહીંથી વધે છે. આ પ્લસ છે ને માઇનસ છે એટલે અહીંથી પ્રવાહ વધે છે. એટલે અહીં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે શું થવાની છે?
વધારે પ્રમાણમાં સંકળાવાની છે, તો આપણે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આવીને આની સાથે સંકળાવાનું છે, તો આપણે આને ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર પેદા કરવું પડે. તો આનું વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર પેદા કરવું હોય તો આપણે શું કરવું પડે? આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરીને એ રીતે ફેરવવું પડે કે આપણી જમણા હાથની આંગળીઓ આ રીતે રાખીએ ઉપર તરફ, તો આપણો અંગૂઠો આ રીતે આવે તો એનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર આ બાજુ થાય. એનો મતલબ કે આનો વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર આપણે પેદા કરવું પડે. તો એ કેવી રીતે પેદા થાય? તો જો તમે અહીંથી ઉપર તરફ ગતિ કરો અને અહીંથી નીચે તરફ ગતિ કરીને આવો તો તમારો આ જે જમણો હાથ છે એની આંગળીઓ ઉપરથી નીચે તરફ વાળો તો અંગૂઠો તમારો ડાબી બાજુ જાય અને એ જમણી બાજુથી આવતા ચુંબકીય ક્ષેત્રનો વિરોધ કરે. તો જે ઉપર તરફનો આ જે છેડો છે એ તમારો નોર્થ પોલ બને અને આ છેડો છે તમારો સાઉથ પોલ બને. બરોબર છે? જ્યાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, અહીંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યાંથી બહાર નીકળે ત્યાં તમારે શું બનાવવું પડશે? નોર્થ પોલ. એટલે કે જો આ અંદરનો ભાગ છે, આ અંદરનો ભાગ છે, તો અંદરનો ભાગ આ નોર્થ પોલ છે, તો આ અંદરનો ભાગ કેવી તરીકે વર્તશે? વિરોધ કરવા માટે આ પણ અંદરનો ભાગ નોર્થ પોલ તરીકે વર્તશે અને આ સાઉથ પોલ તરીકે વર્તશે. એટલે તમારી જે પ્રેરિત પ્રવાહની દિશા છે એ પ્રેરિત પ્રવાહની દિશા કઈ હશે? તો વાય થી ઝેડ, ઝેડ થી એક્સ અને એક્સ થી વાય માર્ગે પ્રેરિત પ્રવાહ ઉદ્ભવે. યાદ રાખવાનું છે તમારે. અંદરનો છેડો નોર્થ પોલ, નોર્થ આ અંદરનો છેડો છે અને આ શું છે? એસ છે, બહારનો છેડો છે. બરાબર? ગૂંચળાનો બહારનો છેડો છે. આ એસ છે, બહારનો છેડો છે. એટલે બહારનો છેડો વિરોધ કરવાનો છે. એટલે અંદરનો એન એકબીજાનો વિરોધ કરે અને બહારના એસ એકબીજાનો વિરોધ કરે. એમ આપણે કરવું પડે તો જ વિરોધ થાય. બરોબર છે? તો જ આપણે કહી શકીએ. કારણ કે અહીં પ્રવાહમાં શું કરવાનું છે? અહીં કળ દબાવી છે એટલે પ્રવાહમાં વધારો કરવાનો છે, ફ્લક્સમાં વધારો થાય. જેમ ફ્લક્સમાં વધારો કરે તેનો વિરોધ કરતું ફ્લક્સ વિરુદ્ધ દિશામાં પસાર કરવું પડે. અહીંયા આ બાબત વાંચીને સમજીને કરવાની છે કે અહીં શું થાય છે? કળ દબાવે એટલે પ્રવાહમાં વધારો થાય, ફ્લક્સમાં વધારો થાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે સંકળાય. તો વધારે સંકળાતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર પેદા થવું જોઈએ. એટલે કે ફ્લક્સમાં જે વધારો થાય છે એનો વિરોધ કરવું પડે. તો પછી એનનો વિરોધ એન કરે અને એસનો વિરોધ એસ કરે. એટલે આ રીતે પ્રવાહ માર્ગ આપણો શું થાય? વાય ઝેડ એક્સ થાય. હવે આ રીતે આપણને આ પ્રશ્ન સમજાઈ ગયો. હવે એ જ રીતે સેમ એની જ પ્રેક્ટિસ કરવાની છે અને એવો એક પ્રશ્ન આપણને આપેલો છે. એ શું કહે છે કે રિયોસ્ટેટમાં ગોઠવણી બદલી. તો પહેલા તો આપણે જોઈએ કે આ જે છે એ અંદરનો ભાગ છે, આ છે બહારનો ભાગ છે. એટલે આ છે બહારનો ભાગ, આ છે એ અંદરનો ભાગ છે. એ રીતે આ શું થશે? આપણો અંદરનો ભાગ અને આ શું થશે? બહારનો ભાગ. હવે તમે જુઓ કે તમારા અહીં જુઓ ને તો આ અંદરનો જે ભાગ છે એ અહીં જોડાયેલો છે ને આ બહારનો ભાગ છે અહીં જોડાયેલો છે. અહીં તમે જુઓ કે તમારો રિયોસ્ટેટ છે અહીંથી આમ ગતિ કરે છે. એટલે તમે જુઓ કે ધારો કે હું રિયોસ્ટેટ અહીં લાવી દીધું હોત તો શું થાત? અવરોધનું મૂલ્ય વધી જાત, તો પ્રવાહમાં ઘટાડો થાત. પણ આપણે એવું કરતા નથી. આ બાજુ રિયોસ્ટેટને ખસેડવાની જગ્યાએ આ બાજુ રિયોસ્ટેટને ખસેડીએ છીએ. એટલે શું થાય છે? કંઈ અવરોધનું મૂલ્ય નાનું બને છે. અવરોધનું મૂલ્ય નાનું બનતું જાય છે. એટલે જે પ્રવાહ વહે છે એ પ્રવાહના વહન માટે શું થાય છે? અવરોધ ઘટે છે. અવરોધ ઘટે છે એટલે પ્રવાહમાં વધારો થાય છે. અને પ્રવાહ આ માર્ગે નીકળીને પ્રવાહમાં વધારો થાય છે એટલે શું થાય છે? ફ્લક્સમાં વધારો થાય છે. એટલે આ માર્ગે પ્રવાહ નીકળે છે અને આ માર્ગે થઈને આ રીતે પ્રવાહ પાછો અહીં નીચે થઈને આવીને અહીં રીતે પ્રવાહ વહન પામીને આ રીતે પાછો આવે છે. હવે તમે જુઓ કે બહારના ભાગમાંથી પ્રવાહ ઉપર તરફ જાય. બહારના ભાગમાંથી પ્રવાહ કેવો જાય છે? ઉપર તરફ જાય છે. એટલે અહીંથી આમ પ્રવાહ આ રીતે વહે છે. એટલે આપણે જમણા હાથના અંગૂઠાને મૂકીએ ને તો જમણા હાથનો અંગૂઠો આપણો આ રીતે આંગળીઓ વાળીએ, મુઠ્ઠી વાળીએ તો આ અંગૂઠો આપણો આ તરફ જાય. એટલે બહારના ભાગમાંથી આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ બહાર નીકળે છે. એટલે કે અહીં શું થાય છે? ફ્લક્સમાં વધારો થાય છે બહાર તરફથી. તો આ બહારના ભાગમાંથી ફ્લક્સનો વધારો થાય છે તો આ બહારના ભાગનો વિરોધ આ બહારનો ભાગ કરવાનો છે.
તો હવે આ બહારનો ભાગ છે એ શું કરશે, એ આ દિશામાં ચુંબકીય ફ્લક્સ પેદા કરશે. તો તમારે આ દિશામાં ચુંબકીય ફ્લક્સ પેદા કરવું હોય તો તમારે અંગૂઠો કઈ દિશામાં, આ દિશામાં રાખવો પડે અને આંગળીઓ આમ વાળવી પડે. તો તમે મુઠ્ઠી વાળો આ રીતે રાખીને, તો બહારના ભાગમાં તમારો પ્રવાહ નીચે લાવો, જમણા હાથના અંગૂઠાના પ્રવાહ નીચે લાવો, વાળો તો બહાર અંદરથી થઈને બહાર તરફ નીચે આવે, અંદરથી થઈને પ્રવાહ બહાર તરફ નીચે આવે તો જ અંગૂઠો તમારો કેવો થાય, આ દિશામાં અંગૂઠો આવે. આ મુઠ્ઠીઓ અંદરથી થઈને ગોળ અંદરથી વળીને, એટલે કે આપણી હથેળી આપણી તરફ રહે, જમણા હાથની હથેળીમાં જે આપણે જે રેખાઓ દેખાય છે ને આપણી, એ રેખાઓ આપણી તરફ રહે એમ હથેળી આપણી તરફ રાખવાની છે, બરોબર છે. અને આપણને જે આપણી રેખાઓ દેખાય એમ રાખીને પછી આંગળીઓને મુઠ્ઠી વાળવાની, તો તમારો અંગૂઠો છે ને જમણી સાઈડ જાય. તો આ રીતે પ્રવાહ નીચે તરફ આવે અને અહીંથી ઉપર તરફ આવે. તો હવે આપણે પ્રવાહનો માર્ગ કયો થાય, તો આપણે કહી શકીએ કે હવે આપણે જે પ્રેરિત પ્રવાહ છે એનો માર્ગ શું થાય, પ્રેરિત પ્રવાહનો માર્ગ કયો થશે, આપણે કહીએ તો વાય થી એક્સ, એક્સ થી ઝેડ અને ઝેડ થી વાય હશે, બરાબર. તો આ માર્ગે પ્રેરિત પ્રવાહ વહેશે એમ આપણે કહી શકીએ. વાય થી એક્સ, એક્સ થી ઝેડ અને ઝેડ થી વાય માર્ગે પ્રેરિત પ્રવાહ વહન પામે એમ આપણે કહી શકીએ. એટલે કે આ જે બહારનો ભાગ છે કેવો ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે, બરાબર છે. અહીં નીચે થાય, બહારના ભાગમાંથી આમ થઈને આમ આવે એટલે આ ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે અને આ દક્ષિણ ધ્રુવ તરીકે વર્તશે. તો આ રીતે સમજી લઈએ, અથવા ઉત્તર દક્ષિણ ના સમજે તો પણ જમણા હાથના સ્ક્રૂના નિયમથી આપણને આ બાબત ખબર પડી જાય. તો આ રીતે તમને જવાબ મળી ગયો. ચલો હવે આગળ જઈએ. તો આગળ આકૃતિ ઈમાં જોઈએ. તો અહીં આપણે જોઈએ ને એમ તો શું કહે છે કે દાબ કળ હમણાં જ ખુલ્લી કરી છે. હવે પહેલા વિચારી લે કે ધારો કે આ રીતે આ દાબ કળ બંધ હોત, શરૂઆતમાં ધારો કે આ રીતે આપણે વિચારીએ કે દાબ કળ બંધ છે, તો જે પ્રવાહ છે એ આ રીતે આવવાનો છે, એટલે કે અહીં પ્રવાહ અહીં નીચેની સાઈડમાં વહેવાનો છે, આ રીતે પ્રવાહનું વહન થવાનું છે. તો પ્રવાહ અહીંથી આ રીતે આવશે નીચેની સાઈડથી, કારણ કે આ નેગેટિવ સાઈડ છે એટલે પ્રવાહ તો શું થાય, બેટરીના નેગેટિવ ધ્રુવમાં અંદર પ્રવેશે અને અહીંથી પ્રવાહ બહાર નીકળે અને બહાર નીકળીને પ્રવાહ આ રીતે જાય અને અહીંથી આ રીતે જાય. તો હવે તમે જુઓ કે જે આ ભાગ છે, આ જે ભાગ છે, આ ભાગમાં પ્રવાહ ઉપર તરફ જાય તો તમારો અંગૂઠો છે અહીંથી પ્રવાહ, તમે આમાં જમણા હાથનો નિયમ વાપરો, તમારી આંગળીઓ ફેરવો જમણા હાથની, તો તમારી હથેળી સામે આવે ને એને વાળો તો તમારો અંગૂઠો પ્રવાહની દિશામાં વાળો તો તમને શું જોવા મળે કે તમારો અંગૂઠો છે એ આ દિશામાં જશે અને આંગળીઓ આ રીતે વળશે, બરોબર છે. એટલે અંગૂઠો આ દિશામાં જશે તો આ જે ભાગ છે તમારો નોર્થ પોલ તરીકે વર્તવાનો છે, ઉત્તર ધ્રુવ તરીકે. એટલે કે આ ભાગને આપણે કયા નામે ઓળખીએ છીએ, નોર્થ પોલ તરીકે ઓળખીએ. આ ભાગ નોર્થ પોલ તરીકે વર્તે છે. હવે આપણે શું કરીએ છીએ કે અહીંથી કળ ખુલ્લી કરી દઈએ છીએ. કળ ખુલ્લી કરીએ એટલે પ્રવાહમાં ઘટાડો થાય, એટલે ફ્લક્સમાં ઘટાડો થાય. તો આ ઘટાડાનો વિરોધ કરવા માટે અહીં શું થશે, નોર્થ પોલના જગ્યાએ અહીં સાઉથ પોલ રચાશે. આવા સાઉથ પોલ કેવી રીતે રચાય, તો સાઉથ પોલ રચાય તો તમારી આંગળીઓ શું થાય, આમાં પ્રવાહ, આ સાઉથ પોલ રચાય તો ચલો સીધું આપણે સમજીએ કે અહીં નોર્થ પોલ રચાશે. નોર્થ પોલ ક્યારે રચાય કે અહીંથી પ્રવાહ બહાર, મતલબ અહીંથી આ રીતે નીકળે અને અહીંથી આ રીતે પ્રવાહ પાછો આવે, આ રીતે પ્રવાહ પાછો આવે અહીંથી, અને અહીંથી થઈને અહીંથી પ્રવાહ આવે. તો જ, કારણ કે અહીં તમે જુઓ કે પ્રવાહની દિશામાં આંગળી ફેરવીએ તો આ નોર્થ પોલ બને, તો આ સાઉથ પોલ બને, તો આ સાઉથ પોલમાંથી આ રીતે પ્રવાહ વહે. તો પ્રેરિત પ્રવાહની દિશા આપણે કેવી રીતે કહી શકીએ અહીં, તો પ્રેરિત પ્રવાહ છે એક્સ થી આર, આર થી વાય અને વાય થી પાછો એક્સ. એટલે કે અહીં પ્રેરિત પ્રવાહનો માર્ગ શું થશે, પ્રેરિત પ્રવાહનો માર્ગ કેવો થશે, તો તમે કહી શકો પ્રેરિત પ્રવાહનો માર્ગ કેવો હશે, વાય થી એક્સ, એનસીઆરટી પ્રમાણે જોઈએ છે, વાય થી એક્સ, એક્સ થી આર અને આર થી વાય માર્ગ એ હશે, બરાબર ને. એનસીઆરટીમાં આ રીતનો જવાબ આપ્યો તો આપણે આ રીતે લખીએ છીએ, આ દિશામાં પ્રેરિત પ્રવાહનો માર્ગ હશે. તો આ તમને ખબર પડી કે જો ઉપર એન્ટી ક્લોકવાઇઝ છે
અને નીચે પણ એન્ટી ક્લોકવાઇઝ છે, એટલે દર વખત ઉપર ક્લોકવાઇઝ હોય તો નીચે ક્લોકવાઇઝ, ઉપર ક્લોકવાઇઝ હોય નીચે એન્ટી ક્લોકવાઇઝ હોય, અને ઉપર એન્ટી ક્લોકવાઇઝ હોય નીચે ક્લોકવાઇઝ હોય, એવું સીધે સીધું લખાય નહીં. એ તો આપણે સમજવું પડે. પ્રવાહની માર્ગની દિશા સમજીને આપણે જવાબ લાવવો પડે. તો આગળના દાખલામાં આપણે જોયું પહેલા બીજા આકૃતિમાં તો નીચે જે ગૂંચળું હતું એમાં ક્લોકવાઇઝ મળતું હતું, પણ ઉપર એન્ટી ક્લોકવાઇઝ મળતું હતું. પણ આમાં તો ઉપર એન્ટી ક્લોકવાઇઝ મળે. ઉપર એ પ્રવાહ કેવો જાય છે? એન્ટી ક્લોકવાઇઝ થઈને આમ થઈને એન્ટી ક્લોકવાઇઝ થઈને આ રીતે પ્રવાહ પસાર થાય છે, એન્ટી ક્લોકવાઇઝ. તો ઉપર એન્ટી ક્લોકવાઇઝ મળે છે, નીચે એન્ટી ક્લોકવાઇઝ જ મળે છે. ચોખ્ખું દેખાય છે, એટલે આકૃતિ સમજવી પડે. એમ સીધે સીધા ગોખી મારીને જવાબ આપી દઈએ તો જવાબ ના આવે. એટલે આ બાબત તમારે સમજવી પડે. ચલો, તો આ ખબર પડી ગઈ. હવે છેલ્લો આકૃતિ છે એને આપણે સમજીએ. એમાં શું કહે છે કે ભાઈ આ રીતે આપણે ચુંબકીય ક્ષેત્ર આપણું આ રીતે આ દિશામાં છે, આ રીતે ચુંબકીય ક્ષેત્ર રચાય છે, અને આ જે સમતલ છે એનો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં રચાય છે. તો આપણને ખબર છે કે જે આપણે શું કરવું છે, આપણે જોઈએ ને તો આપણું જે ફ્લક્સ છે, ફ્લક્સ ફાય બરાબર, પ્રેરિત ઈએમએફ, આપણે પ્રેરિત ઈએમએફ એપ્સાયલોન બરાબર શું લખી શકીએ છીએ? BVL સાઇન થીટા, બરાબર છે. તો આ ત્રણ જે છે BVL એ માંથી કોઈ પણ બે ઘટકો જો એક જ દિશામાં આવી ગયા, BVL માંથી કોઈ પણ બે ઘટકો એક જ દિશામાં આવી ગયા તો શું થશે? તો આ થીટા શૂન્ય થઈ જશે અને એપ્સાયલોન 0 થઈ જશે. તો અહીં આપણે જોઈએ તો અહીં આપણે વિચારીએ કે આ બિંદુ છે, તો આ બિંદુ આપણે આટલી લંબાઈનો ખંડ આ રીતે લઈએ તો આ બિંદુ સ્પર્શક પણ આ દિશામાં જ થાય, અને સ્પર્શકની દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર હોય. તો લંબાઈનો ખંડ જે L છે એ અને ચુંબકીય ક્ષેત્ર B પણ બંને એક જ દિશામાં થાય. બંને કેવા થયા? એક જ દિશામાં થાય. અને બંને એક જ દિશામાં થાય માટે શું થશે? અહીં થીટા કેવું થશે? 0 થશે. એટલે હંમેશા પ્રેરિત ઈએમએફ કેવું થશે? આ કિસ્સામાં શૂન્ય થશે. એટલે આપણે અહીં કહી શકીએ કે આ કિસ્સામાં પ્રેરિત ઈએમએફ હંમેશા કેવું રહેશે? શૂન્ય રહેશે. એટલે કે અહીં એપ્સાયલોન પ્રેરિત હંમેશા કેવું થાય? શૂન્ય રહેશે. અને પ્રેરિત ઈએમએફ શૂન્ય હશે એટલે પ્રેરિત પ્રવાહ પણ ઉદ્ભવશે નહીં. એટલે આપણે કહી શકીએ કે આપેલ વાહક રિંગમાં કદી પ્રવાહ પદાર્થ આપેલ વાહક રિંગમાં કદાપી પ્રેરિત પ્રવાહ વહન પામશે નહીં. કારણ કે કણ જો આ માર્ગે ગતિ કરતો હોય, આપણે વિચારીએ કે કણ છે એ આ માર્ગે ગતિ, ધારો કે આ કણ છે, આ કણ છે એક નાનો કણ, ધારો કે આપણને બતાવ્યું આ માર્ગે જ ગતિ કરે, તો કણ પર જે બિંદુએ સ્પર્શક દોરીએ સ્પર્શકની દિશા શું દર્શાવશે? એ બિંદુએ સ્પર્શકની દિશા વેગની દિશા દર્શાવશે. અને એ જ દિશા શું હશે? ચુંબકીય ક્ષેત્રની પણ દિશા હશે. એટલે વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય તો પ્રેરિત ઈએમએફ, ગતિકીય ઈએમએફ BVL એ એક પ્રકારનું પ્રેરિત ઈએમએફ જ છે, ઇન્ટુ સાઇન થીટા. તો B અને V વચ્ચેનો ખૂણો કેવો થયો? B અને V વચ્ચેનો ખૂણો 0 થયો. તો 0 થાય સાઇન 0 એટલે બધું 0 થઈ જાય. એટલે આપણું આમ પ્રેરિત ઈએમએફ કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય. પ્રેરિત ઈએમએફ શૂન્ય થાય તો પ્રેરિત પ્રવાહ વહે નહીં. આ તમને વ્યવસ્થિત રીતે સમજ પડી ગઈ હશે. તો આ રીતે આપણે પ્રકરણ 6 સ્વાધ્યાયના પ્રથમ દાખલાનો અભ્યાસ કર્યો, જેમાં તમારે લેન્ઝના નિયમનો સારો એવો ઉપયોગ કરવાનો થાય અને એની સમજ તમારે વિકસાવવાની થાય. તો આ રીતે આપણે પ્રથમ દાખલો પૂર્ણ કર્યો. ચલો, હવે આપણે બીજો દાખલો જોઈએ. તેમાં શું કહે છે? બે ભાગ આપેલા છે કે આકૃતિમાં આકૃતિ 6.16 દ્વારા વર્ણવેલ પરિસ્થિતિઓમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્ઝના નિયમનો ઉપયોગ કરો. અને એમાં પહેલો કહે છે કે અનિયમિત આકારનો તાર વર્તુળાકારમાં ફેરવાય છે. તો કયું? એટલે અહીં આપણે જોઈએ આકૃતિ એમાં જોઈએ કે અનિયમિત આકારનો આવો તાર છે. જો અનિયમિત આકારનો તાર વર્તુળાકારમાં ફેરવાય તો શું થાય? તો અનિયમિત આકારનો તાર જો વર્તુળાકારમાં ફેરવાય તો તેના ક્ષેત્રફળમાં શું થાય? વધારો થાય. એટલે કે આપણે વિભાગ એમાં જવાબ લખીએ અહીં એમાં કે અનિયમિત આકારનો તાર
વર્તુળાકારમાં ફેરવાય ત્યારે તેનું ક્ષેત્રફળ વધે છે. જેથી તેના ફ્લક્સમાં વધારો થાય છે. આપણે સૂત્ર ભણી ગયા છે ફ્લક્સ phi is equal to ba cos theta. એ વધે તો ફ્લક્સ વધે છે, બરાબર છે. તો ફ્લક્સમાં વધારો થાય છે. હવે ફ્લક્સમાં વધારો થાય તો લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત પ્રવાહ કેવો પેદા થાય? તો લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત પ્રવાહ એ રીતે પેદા થાય કે એ રીતે ઉદ્ભવે કે જેથી શું થાય? ફ્લક્સના વધારાનો વિરોધ કરે. એટલે અહીં ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ આ વધારાનો વિરોધ કરે. તે માટે શું થશે? લૂપમાં વિદ્યુત પ્રવાહ વિસંગડી દિશામાં વિરોધ કરે. તે માટે શું થાય કે જે ચુંબકીય ક્ષેત્ર છે અહીં અંદરની તરફ છે, તો આપણે ચુંબકીય ક્ષેત્ર કેવું કરવું છે? બહાર તરફ લાવવું છે. તો તે માટે લૂપમાં પ્રવાહ વિષમગડી દિશામાં વહે છે. વિષમગડી દિશામાં વહે છે મતલબ કે આપણે જે પ્રવાહ જમણા હાથના અંગૂઠાના નિયમ પરથી આપણે જોઈએ તો આ વિષમગડી દિશામાં આપણો અંગૂઠો શું થાય? સપાટીમાંથી બહાર આવતો હોય એ રીતે આપણી તરફ ઉપર તરફ આપણા ચહેરા તરફ અંગૂઠો રહે જમણા હાથનો, એ રીતે અંગૂઠો રાખો અને તમારી આંગળીઓ ગોળ ફેરવો તો એ માર્ગે પ્રવાહ વહેવો જોઈએ. એટલે કે આંગળીઓ ગોળ ફેરવીએ ને તો આપણે ડી થી સી, સી થી બી, બી થી એ પર આવીએ છીએ. એટલે આપણો માર્ગ શું થશે? તો આપણા આ રીતે વિષમગડી દિશામાં પ્રવાહ પસાર થશે. એટલે આપણે કહીએ તો એ થી ડી, ડી થી સી, સી થી બી, બી થી એ માર્ગે આમ પ્રવાહ એ થી ડી, ડી થી સી, સી થી બી અને બી થી એ માર્ગે પસાર થાય છે. તો આ આપણે જોયું. ચલો હવે આગળ બીજો ભાગ જોઈએ. બીજી આકૃતિ પરથી બીજો ભાગ જોઈને સમજીએ આપણે શું કહે છે. કે બીજી આકૃતિમાં કે એક વર્તુળાકાર ગાળો એક પાતળા સીધા તારમાં વિરૂપિત થાય છે. કે વર્તુળાકાર ગાળાને આપણે તારમાં ફેરવીએ તો શું થાય? તો અહીં વર્તુળાકાર ગાળો તારમાં રૂપાંતરિત થતા શું થશે? ક્ષેત્રફળમાં ઘટાડો થાય. તથા ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે. જેથી ચુંબકીય ફ્લક્સમાં ઘટાડો થાય છે. તેથી લેન્ઝના નિયમ અનુસાર પ્રેરિત પ્રવાહ કેવો હોય? જેથી ઉદ્ભવતો પ્રેરિત પ્રવાહ આ ઘટાડાનો વિરોધ કરે. છે.
ઉદ્ભવતો પ્રવાહ પ્રેરિત પ્રવાહ આ ઘટાડાનો શું કરે છે? વિરોધ કરે અને શું થાય કરે છે? અને ચુંબકીય ફ્લક્સમાં વધારા માટેનો પ્રયત્ન કરે. બરાબર, ફ્લક્સમાં ઘટાડો થાય તો લેન્ઝના નિયમ અનુસાર આ જે પ્રેરિત પ્રવાહ છે એ ઘટાડાનો વિરોધ કરે અને ઘટાડાનો વિરોધ કરી શું થાય કે ફ્લક્સમાં વધારાનો પ્રયત્ન કરે. હવે ફ્લક્સમાં વધારવું હોય તો આપણો વધારો કરવો હોય તો આપણું જે ચુંબકીય ક્ષેત્ર છે એ મૂળભૂત ચુંબકીય ક્ષેત્રની દિશામાં ઉદ્ભવવું જોઈએ. એટલે કે પ્રેરિત પ્રવાહથી ઉદ્ભવતું જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું હોવું જોઈએ? મૂળભૂત ચુંબકીય ક્ષેત્રની દિશામાં. મૂળભૂત ક્ષેત્ર કેવું છે? મૂળભૂત ચુંબકીય ક્ષેત્ર સપાટીમાંથી બહાર તરફ આવતી દિશામાં છે. તો મૂળભૂત ચુંબકીય ક્ષેત્ર સપાટીથી બહારની તરફ આવતી દિશામાં છે તો આપણું પણ જે પ્રેરિત પ્રવાહથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એ પણ શું થાય? સપાટીથી બહારની તરફ આવતી દિશામાં હોય. તો હવે આપણે શું કરીએ કે આપણો અંગૂઠો છે ને સપાટીથી બહાર તરફ રહે એ રીતે રાખીને આપણે જમણા હાથની મુઠ્ઠીને વાળવી પડે. તો આપણે જમણા હાથની મુઠ્ઠી છે ને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ભ્રમણ કરશે. આ રીતે આપણું ભ્રમણ કરે મુઠ્ઠી તો આપણો અંગૂઠો બહાર તરફ આવે. એટલે કે આપણે કઈ દિશામાં પ્રવાહ વહેશે? તો આમ લૂપમાં પ્રવાહ વિષમગળી દિશામાં વહન પામે છે. પ્રવાહનો માર્ગ આમ પ્રવાહ કયા માર્ગે? A' થી D', D' થી C', C' થી B' અને B' થી A' માર્ગે વહન પામે છે. ચલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ સ્વાધ્યાયમાં. ત્રીજા દાખલામાં શું કહે છે કે 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર. એટલે કે આપણી પાસે n બરાબર 15 આંટા પ્રતિ સેન્ટીમીટર છે. સ્મોલ n બરાબર કેટલું છે? 15 આંટા પ્રતિ સેન્ટીમીટર. તો એના મીટરમાં ફેરવવા પડશે આપણે. તો અહીં થાય 1500 આંટા પ્રતિ મીટર થઈ જાય. કારણ કે અહીં જુઓ સેન્ટીમીટર છે એટલે આપણે સેન્ટીમીટરનું મીટરમાં કરીએ તો 10⁻² મીટર થાય. હવે સેન્ટીમીટરના જગ્યાએ મૂકી શકાય 10⁻² મીટર. આ 10⁻² ઉપર જાય એટલે 100 થઈ જાય. એટલે 1500 આંટા પ્રતિ મીટર થઈ ગયા છે. વાળા એક લાંબા સોલેનોઇડમાં તેની અક્ષને સમાંતર સોલેનોઇડની અંદર 2 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપણું કેટલું છે? સોલેનોઇડના અંદરના ભાગનું 2 સેન્ટીમીટરનો સ્ક્વેર. બરાબર, આપણે એને મીટરમાં ફેરવવું હોય તો 2 × 10⁻⁴ મીટરનો સ્ક્વેર જેટલા આડછેદનું ક્ષેત્રફળ છે ધરાવતા એક નાનો ગાળો મૂકેલ છે. જો સોલેનોઇડમાં વહેતો વિદ્યુત પ્રવાહ 0.1 સેકન્ડમાં, એટલે કે આપણી પાસે ડેલ્ટા ટી કેટલો છે? 0.1 સેકન્ડ છે. અને પ્રવાહમાં થતો ફેરફાર આપણને ડેલ્ટા આઈ ગણીએ તો પ્રવાહમાં થતો ફેરફાર જે છે ડેલ્ટા આઈ એ કેટલો છે? I2 - I1 જેટલો છે. અને I2 - I1 કેટલો છે? 4 - 2 બરાબર 2 એમ્પિયર છે. તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત EMF શોધવું છે. તો પ્રેરિત EMF આપણને બહુ સરળતાથી ખબર જ છે. સૂત્ર ખબર છે. પ્રેરિત EMF ફેરેડેના નિયમ અનુસંધાનમાં એપ્સિલોન ∆ϕ/ΔT. બરોબર, અહીં મૂલ્ય સ્વરૂપમાં આપણે વાત કરીએ છીએ, નિશાનીની વાત નથી કરતા. તો ∆ϕ એટલે I2 - ϕ1 / ∆t. હવે ϕ2 બરાબર આપણે શું કહી શકીએ? B2 × A - B1 × A / ∆t. હવે સોલેનોઇડમાં B2 એટલે μ0 n × I2 × A બરોબર છે. A માઇનસ μ0 n × I1 × A / ∆t.
આટલું થઈ ગયું. સો ધેટ એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n a કોમન નીકળી જશે. કૌંસમાં શું વધશે? I2 માઇનસ I1 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 n a ડેલ્ટા I ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. બસ હવે કિંમતો મૂકો, સાદુરૂપ આપો. જવાબ શું થાય છે? 4 પાઈ ક્રોસ 10⁻⁻7 મ્યુ 0 ની કિંમત n છે આપણી પાસે 1500 એટલે 15 ગુણ્યા 10 પ્લસ 2 ઘાત. ક્ષેત્રફળ છે 2 ગુણ્યા 10⁻4 ઘાત. ડેલ્ટા I કેટલો છે આપણી પાસે? 2. અને સમય કેટલો છે? 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ એટલે 10⁻1 ઘાત. તો અહીંથી આપણે ઉડાડી દઈએ તો 10⁻1 અહીં જતી રહી એટલે અહીં વધે 10⁻6. બરોબર છે. તો 10⁻6 આ -6 -4 10⁻10. 10⁻10 માંથી 10 પ્લસ 2 જતા રહે 10⁻8. સો દેટ એપ્સાલોન ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ ક્રોસ 15 દુ 30 30 દુ 60 60 ગુણ્યા 10⁻8. આટલું સીધું નીચે ડિવાઇડેડ તો કશું થશે જ નહીં. તો 6 ચોક 24 240 પાઈ ગુણ્યા 10⁻8. આટલું થયું 240 પાઈ. એટલે 240 ગુણ્યા 3.14 કરવાના થશે આપણે. તો આપણી પાસે આન્સર આવશે 753.6 ગુણ્યા 10⁻8. હવે આપણે પોઈન્ટ કાપવા છે. 2 પોઈન્ટ કાપી નાખીએ તો 7.536 ગુણ્યા 10⁻6 કહી શકાય. એટલે 7.54 માઇક્રોવોલ્ટ ફેરિત EMF હશે એવું આપણે કહેવું હોય તો કહી શકીએ. તો આ રીતે આપણે ત્રીજો દાખલો પૂર્ણ કર્યો. હવે આપણે ચોથો દાખલો જોઈએ સ્વાધ્યાયનો. શું કહે છે કે 8 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુઓવાળા અને એક નાનો કાપો ધરાવતા એક લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાને લંબ દિશાના એક સમાન ચુંબકીય વિસ્તારમાંથી બહાર તરફ ગતિ કરી રહ્યો છે. જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તો લાંબી બાજુને અને ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય તો આ કાપાના છેડા વચ્ચે ઉત્પન્ન EMF કેટલું હશે? પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે તે પણ શોધવું છે. તો ચલો હવે આપણે આ બાબતને સમજીએ. પહેલા વિભાગ એ સમજીએ. લાંબી બાજુને લંબ રૂપે ગાળાનો વેગ લાંબી બાજુને લંબ રૂપે હોય ત્યારે ગાળાનો વેગ લાંબી બાજુને લંબ રૂપે હોય ત્યારે આપણે સમજીએ કે આપણી પાસે છે આ રીતે અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર. આ રીતે ચુંબકીય ક્ષેત્ર છે આપણી પાસે અંદરના ભાગમાં. હવે આ ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે અને આપણી પાસે આ રીતે ગાળો વિચારી લઈએ આપણે આવો. હવે આ ગાળો છે એની લાંબી બાજુ કઈ થઈ? આ લાંબી બાજુ થઈ, આ ઊભી બાજુ, અને એને લંબ આ દિશામાં આપણે વેગ વિચારીએ. લાંબી બાજુને લંબ દિશામાં આપણે વેગ વિચારીએ કે વેગની દિશા આ બાજુ છે. બરાબર છે. વેગ v આ દિશામાં ગતિ કરે છે એટલે વેગ v કેટલો છે? 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. બરાબર, 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ છે. હવે તમે વિચારો કે અહીં આ જે બાજુનું માપ છે એ કેટલું છે? આ 2 સેન્ટીમીટર છે અને આ ઊભી બાજુનું માપ કેટલું છે? 8 સેન્ટીમીટર છે. આ રીતે આપણી પાસે આવું
રચના છે. તો હવે લૂપમાં પ્રેરિત EMF બી અંદરની તરફ, વી અંદરની તરફ ને એલ, બી વી એલ ત્રણેય પરસ્પર કેવા છે? લંબ છે. તો ગતિમાન પદાર્થ હોય ત્યારે એમાં ઉદ્ભવતું પ્રેરિત EMF એ ગતિકીય EMF જેટલું હોય. એટલે આપણે કહી શકીએ કે લૂપમાં પ્રેરિત EMF કેટલું થશે? એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ બી વી એલ અને ખૂણો છે 90 ડિગ્રી, એટલે સાઇન થીટા લેવાની જરૂર નથી. તો અહીં બી કેટલો છે આપણી પાસે? બી રકમમાં આપણને આલેલો છે 0.3 ટેસ્લા, 0.3 ટેસ્લા ગુણ્યા 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, 10⁻² મીટર પ્રતિ સેકન્ડ. અને એલ આપણી પાસે લંબાઈ છે 8 સેન્ટીમીટર, એટલે 8 ગુણ્યા 10⁻². તો અહીં આપણે 3 ગુણ્યા 10⁻1 કરીએ, 3 ગુણ્યા 8 ગુણ્યા 10⁻5 કરી દઈએ, એટલે 8 તરી 24, 24 ગુણ્યા 10⁻5, 24 ગુણ્યા 10⁻5 બરાબર. તો આપણે આને કહી દઈએ 0.24 ગુણ્યા 10⁻3 વોલ્ટ બરાબર 0.24 મિલીવોલ્ટ. આ આપણને પ્રશ્ન થઈ જશે. હવે આપણે જોઈએ કે પ્રેરિત EMF કેટલા સમય સુધી આ ભાગમાં રહેશે. હવે આપણને આ પહેલો ભાગ તો આપણો પતી ગયો, ચલો લૂપમાં પ્રેરિત EMF, પણ આ EMF કેટલા સમય સુધી હશે? તો EMF ક્યારે ઉદ્ભવે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે EMF ઉદ્ભવે, પ્રેરિત EMF. તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય એટલે મતલબ કે આનો મતલબ શું છે કે જ્યારે આ જે આપણો જે સળિયો છે કે જે આ એલ લંબાઈનો જે સળિયો છે એ સળિયો જ્યારે અહીંથી એન્ટર થશે ત્યારે એનું શરૂઆતનું ફ્લક્સ કેવો છે? 0. પછી ધીમે ધીમે આ સળિયો જેવો અંદર એન્ટર થતો જશે એમ ચુંબકીય ક્ષેત્રરેખાઓ એની સાથે સંકળાતી જશે અને એના ફ્લક્સમાં ફેરફાર થતો જશે. અને સળિયાનો છેક બીજો છેડો એટલે કે આ 2 સેન્ટીમીટર પૂરેપૂરો અંદર આવી જાય, એટલે કે તમે સમજો કે સળિયાનો આ બાજથી આ બાજનો પૂરેપૂરો છેડો કાં તો ચુંબકીય ક્ષેત્રની અંદર આવી જાય, એ વખતે સળિયામાં શું થઈ જાય? ફ્લક્સ અચળ થઈ જાય, એટલે સળિયામાં પ્રેરિત EMF ઉદ્ભવે નહીં. એટલે સળિયો બહારથી જેવો એન્ટ્રી લેતો હોય એ દરમિયાન ઉદ્ભવે, એટલે આ છેડેથી આ છેડે એટલે 2 સેન્ટીમીટર સુધીનું અંતર કાપે બહારથી અંદર પ્રવેશતી વખતે, ત્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. અને અહીંથી બહાર જતી વખતે જ્યારે 2 સેન્ટીમીટરનું આડું અંતર કાપે ત્યારે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. ત્યાં વચ્ચેના ગાળામાં જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં પૂરેપૂરો સળિયો આવી જાય એ દરમિયાન એમાં કોઈ પ્રકારના ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય નહીં. એટલે હવે આ કિસ્સામાં આપણે પ્રેરિત EMF માટેનો સમયગાળો શોધવો છે. તો પ્રેરિત EMF માટે લાગતો સમયગાળો, પ્રેરિત EMF માટે લાગતો સમયગાળો આટલા પ્રેરિત EMF માટે સમયગાળો બરાબર શું થાય? સમયગાળો T બરાબર શું થાય? અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું છે આપણી પાસે? પહોળાઈ B એટલે કે 2 સેન્ટીમીટર, 2 ગુણ્યા 10⁻² ભાગ્યા વેગ કેટલો છે? 1 ગુણ્યા 10⁻². એટલે આપણી પાસે આન્સર કેટલો આવશે? 2 સેકન્ડ. એટલે 2 સેકન્ડ માટે પ્રેરિત EMF આ સળિયામાં ઉદ્ભવે. આ એની લાંબી બાજુને લંબરૂપ હોય ત્યારે, બરાબર. ગાળાનો વેગ લાંબી બાજુને લંબરૂપે હોય ત્યારે આ વાત આપણે થઈ. હવે આપણે વાત કરી કે ગાળાનો વેગ છે એ એની જે ગાળાનો વેગ ટૂંકી બાજુને લંબરૂપે હોય. તો ટૂંકી બાજુને લંબરૂપે હોય મતલબ કે આ આખી આકૃતિ આપણે એમને એમ વિચારી લઈએ અને આપણે બસ આમાં કંઈ ફેર નથી કરવાનો, થોડોક જ ચેન્જ કરીશું. તો વિભાગ બી જોઈ લઈશું એટલે તમને આઈડિયા આવી જશે તરત જ. હમણાં હું સમજાવું એટલે કે શું કહે છે કે ગાળાનો વેગ બી, ગાળાનો વેગ ટૂંકી બાજુને લંબરૂપે હોય, જૂને લંબરૂપે હોય. તો હવે આ ખાલી આ વેગ છે ને લાંબી બાજુની જગ્યાએ આ બાજુ ઉપર તરફ કરી દઈએ, ટૂંકી બાજુને લંબરૂપે. V બરાબર 1 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ.
તો અહીં આપણે જુઓ આ ટૂંકી બાજુ છે 2 સેન્ટીમીટરની, એને લંબરૂપે એટલે આ ટૂંકી બાજુ આ બાજુ ને એને લંબરૂપે વેગ આ બાજુ, એટલે આ વાત થઈ જાય. તો ગાળાનો વેગ ટૂંકી બાજુને લંબરૂપે હોય ત્યારે પ્રેરિત ઈએમએફ કેટલું થાય? તો આ કિસ્સામાં લૂપમાં પ્રેરિત ઈએમએફ, પહેલો મુદ્દો આપણો શું થયો? લૂપમાં પ્રેરિત ઈએમએફ, લૂપમાં પ્રેરિત ઈએમએફ એપ્સાલોન બરાબર શું થાય? BVL. હવે આપણી પાસે લંબાઈ શું થઈ ગઈ? લંબાઈ થઈ ગઈ 2 સેન્ટીમીટર. હવે BVL ડેશ કહીએ તો BVL ડેશ, બી છે આપણી પાસે 3 × 10⁻1 ઘાત, આ છે 10⁻2 ઘાત અને L છે 2 × 10⁻2 ઘાત. તો આપણે આનો ગુણાકાર કરીએ તો 3 દુ 6, 6 × 10⁻5 ઘાત, એટલે કે આપણે કહી શકીએ 0.06 × 10⁻3 ઘાત વોલ્ટ બરાબર 0.06 મિલીવોલ્ટ. આટલું પ્રેરિત ઈએમએફ હોય. બરાબર, પ્રેરિત ઈએમએફ કેટલું મળશે? 0.06 મિલીવોલ્ટ આપણને મળે. આટલું પ્રેરિત ઈએમએફ મળે. હવે આટલું પ્રેરિત ઈએમએફ એટલે કે આટલા પ્રેરિત ઈએમએફ માટે લાગતો સમય શોધવો છે. તો બીજો મુદ્દો આપણે શોધવો છે કે આટલા પ્રેરિત ઈએમએફ માટે લાગતો સમય આપણે શોધવો છે. તો હવે ઓબ્વિયસ છે, બહુ સરસ રીતે આપણને ખબર પડે છે કે ભાઈ આ જે ગાળો છે એ ગાળો અહીં સૌથી બહાર હોય પહેલાં, ત્યારે એનું ફ્લક્સ 0 હોય. પછી ધીમે ધીમે આ ગાળો ઉપર ગતિ કરતો જાય અને જેવો અહીં પ્રવેશે એટલે થોડુંક ચુંબકીય ક્ષેત્ર એની સાથે સંકળાય. એટલે અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એમાં શું થાય? અહીં ચુંબકીય ક્ષેત્ર સંકળાય, આ બાકીના ભાગમાં ન સંકળાય એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર ઉદ્ભવે. પછી પાછું થોડુંક હજુ આ ગાળો ઉપર જાય તો થોડુંક વધુ ચુંબકીય ક્ષેત્ર સંકળાય એટલે ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય. વધુ સંકળાય એમ સંકળાતું જાય, ચુંબકીય ફ્લક્સમાં વધારો થતો જાય ને એના કારણે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે. પરંતુ આ જે ઉપરનો છેડો છે, આ ઉપરનો આ નીચેનો, એ બંને છેડાઓ જ્યારે પૂરેપૂરા ચુંબકીય ક્ષેત્રની અંદર આવી જાય પછી એમના બંને છેડાઓ દ્વારા ઉપરથી નીચે સુધી સમગ્ર સળિયામાં ઘેરાતું જે ચુંબકીય ફ્લક્સ છે કેવું થઈ જાય? અચળ થઈ જાય. અને એ અચળ થઈ જાય એટલે હવે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે નહીં. મતલબ, અને એ જ રીતે બહાર જતી વખતે પણ આ પહેલાથી પછી છેલ્લો ભાગ જ્યાં સુધી બહાર નીકળી જાય ત્યાં સુધી ફ્લક્સમાં ફેરફાર થાય. એટલે કે અહીંથી ઉપર જઈએ તો હવે વચ્ચેના ભાગમાં તો અચળ જ રહે, ફ્લક્સ બદલાય નહીં. પણ અહીંથી જેવો આ ઉપરનો છેડો બહાર નીકળે ધીમે ધીમે ઉપરનું ફ્લક્સ ઘટતું જાય અને એમ કરતાં કરતાં આખો છેડો બહાર નીકળી જાય ત્યારે ફ્લક્સ અચળ થઈ જાય. એટલે કે ક્યાં તો અંદર પ્રવેશતી વખતે કાં તો બહાર પ્રવેશતી વખતે ફ્લક્સમાં ફેરફાર થાય. કેટલી લંબાઈ સુધી ફ્લક્સમાં ફેરફાર થાય? તો ઉપરના નીચેના છેડા વચ્ચે કેટલી લંબાઈ છે? 8 સેન્ટીમીટર. તો 8 સેન્ટીમીટર અંતર કાપે ત્યાં સુધી એમાં ફ્લક્સમાં ફેરફાર થાય ને ત્યાં સુધી પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે. એટલે પ્રેરિત ઈએમએફ માટે લાગતો સમય T, અહીં T ડેશ નામ આપીએ તો લંબાઈ મતલબ અંતર ભાગ્યા વેગ. અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર ને વેગ કેટલો છે? 1 × 10⁻2 ઘાત. તો આપણી પાસે જવાબ કેટલો આવશે? 8 સેકન્ડ માટે પ્રેરિત ઈએમએફ ઉદ્ભવે એમ આપણે કહી શકીએ. તો આ રીતે આપણે અહીં સ્વાધ્યાયનો ચોથો દાખલો પૂર્ણ કર્યો. હવે આગળ વાત કરીએ 5મા દાખલાની. તો અહીં શું કહે છે 5મા દાખલામાં કે 1 મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને 400 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય આવૃત્તિ સાથે ભ્રમણ કરાવવામાં આવે તો આ સળિયાનો બીજો છેડો એક વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે. અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્થળે અસ્તિત્વ ધરાવે છે. તો આ કેન્દ્ર અને આ રિંગ વચ્ચે ઉત્પન્ન થતી ઈએમએફની ગણતરી કરો. તો આપણે સમજીએ પ્રશ્નને. આપણી પાસે આવો એક સળિયો છે. આપણી પાસે આવો એક સળિયો છે આ રીતનો. હવે આ જે સળિયો છે
એ સળિયો શું કરે છે? આ રીતે એક કેન્દ્ર પર ફિક્સ રહીને ભ્રમણ કરે છે, આમ ભ્રમણ કરે છે, આ રીતે સળિયો, બરાબર? આ રીતે સળિયો ભ્રમણ કરે છે. હવે સળિયો ભ્રમણ કરે છે એના કારણે શું થશે? તો આ જે સળિયો છે એ સળિયાના કારણે એક વર્તુળ રચાશે. આ સળિયો છે એ સળિયાની લંબાઈ ત્રિજ્યા બનશે અને એના કારણે શું થશે? એક આવું વર્તુળાકાર ભાગ રચાશે, બરાબર છે? એનું કેન્દ્ર શું હશે? સળિયાની લંબાઈ. આ રીતે મૂકીએ તો આ સળિયાની લંબાઈ એનું કેન્દ્ર બનશે. હવે આ જે સળિયાની લંબાઈ છે એનું કેન્દ્ર બનશે અને આ જે સળિયાનું કેન્દ્ર જે છે એ જ શું થશે? આ જે પરિઘ છે, આવી એક રિંગ છે, બરાબર છે, ધાતુની રિંગ. તો આ ધાતુની રિંગથી આટલે એક કેન્દ્ર બન્યું. આ કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ એ આ તંત્રની અક્ષ કહેવાય. હવે એ અક્ષની સમાંતર ચુંબકીય ક્ષેત્ર છે. એટલે ચુંબકીય ક્ષેત્ર ધારો કે અંદરની તરફની દિશામાં છે, તો આપણે વિચારીએ કે આ રીતે અંદરની તરફ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. કઈ બાજુ છે ચુંબકીય ક્ષેત્ર? આ રીતે આમ અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર છે, આ રીતે. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફની દિશામાં છે. તો હવે આપણે આ કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ, એટલે કે આપણે આ જે કેન્દ્ર છે, અહીં કેન્દ્ર છે એ અને આ રિંગની સપાટી એ બે વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ શોધવું છે. સળિયાના બે છેડા વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ શોધવું છે, એમ પણ કહી શકાય. તો હવે આ કિસ્સામાં તો આપણે સૂત્ર ભણી ગયા છે. તો આવા કિસ્સામાં કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉદ્ભવતું કેન્દ્ર અને રિંગ વચ્ચે ઉદ્ભવતું ઈએમએફ, તો ઈએમએફ એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ 1/2 બી ઓમેગા ઇન્ટુ આર સ્ક્વેર. આપણે ભણી ગયા છે ઉદાહરણમાં આગળ. તો બસ કિંમત મૂકો. 1/2 ગુણ્યા બી કેટલા છે આપણી પાસે? 0.5 ટેસ્લા, એટલે એ પણ 1/2 કરો. આ છે 400 રેડિયન પ્રતિ સેકન્ડ, એટલે 400 લખી દો સીધે સીધા. અને ત્રિજ્યા કેટલી છે? 1 મીટર લંબાઈનો સળિયો છે, એટલે આર બરાબર 1. તો અહીં 400/4 થાય. 400/4 એટલે સીધે સીધો આપણો જવાબ આવશે 100 વોલ્ટ. આપણો આન્સર આવી ગયો. તો આ રીતે આપણે 5મો દાખલો પૂર્ણ કર્યો. ચલો હવે આપણે કહીએ કે પૂર્વથી પશ્ચિમ સુધી વિસ્તરેલ 10 મીટર લંબાઈનો એક સમક્ષિતિજ સીધો તાર 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક, જેની વેલ્યુ આપેલી છે 0.30 × 10⁻⁴ વેબર પ્રતિ મીટર સ્ક્વેરને લંબરૂપે નીચે પડી રહ્યો છે. તો આ તારમાં પ્રેરિત ઈએમએફ, તો ભાઈ ગતિ કરે છે એટલે પ્રેરિત ઈએમએફ તો ગતિકીય ઈએમએફ જેટલું થાય. એટલે આ તારમાં પ્રેરિત ઈએમએફ એપ્સાયલોન ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થઈ જાય? BVL. હવે તમે જોઈ શકો છો કે ચુંબકીય ક્ષેત્ર અને વેગ પરસ્પર લંબ છે અને લંબાઈ પણ લંબ છે. તો BVL તો કિંમતો મૂકીએ તો 0.30 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા વી કેટલો છે? 5 મીટર પ્રતિ સેકન્ડ, એટલે ગુણ્યા 5, અને લંબાઈ L છે 10 મીટર લંબાઈનો સળિયો. તો આને આપણે આ રીતે કરીએ, એક પોઈન્ટ ખસીએ તો 3 ગુણ્યા 10⁻⁵ જમણી બાજુ ખસીએ તો ગુણ્યા 5 ગુણ્યા 10, તો 5 3 × 5 = 15 ગુણ્યા 10⁻⁴. બરાબર છે. એટલે આપણી પાસે એકચ્યુઅલી વચ્ચે 1.5 ગુણ્યા 10⁻³ બરાબર 1.5 મિલીવોલ્ટ. આટલો જવાબ આપણને પ્રેરિત ઈએમએફ મળશે. હવે આપણે બીજો પ્રશ્ન છે કે આ ઈએમએફ ની દિશા શું છે? આ ઈએમએફ ની દિશા
તો આ દિશા આપણે જાણવા માટે શું કરીશું? આપણે આકૃતિ આખી સમજી લઈએ કે આ રીતે આપણી પાસે આકૃતિ સમજીએ એટલે આપણને ખબર પડી જશે કે આ રીતે આપણી પાસે સળિયો છે, બરોબર છે. આ સળિયામાં આ બાજુ આપણી પાસે પૂર્વ દિશા છે, આ બાજુ પશ્ચિમ દિશા છે. હવે આ જે સળિયો છે એ સળિયો નીચે પતન પામે છે, એટલે કે આપણો જે વેગ છે એ આ રીતે નીચેની તરફ છે. આ દિશા શું છે? આ દિશામાં આપણી લંબાઈ આવી ગઈ, સળિયાની લંબાઈ આવી ગઈ. આ દિશામાં સળિયાનો વેગ આવી ગયો અને આ બંનેને લંબ પાછું શું છે? ચુંબકીય ક્ષેત્ર. અને ચુંબકીય ક્ષેત્ર આપણે વિચારીએ સપાટીની અંદરની તરફ છે. આ થયું આપણું ચુંબકીય ક્ષેત્ર બી. તો હવે આપણે ઈએમએફ ની દિશા જાણવી છે, પ્રેરિત ઈએમએફ ની દિશા. તો પ્રેરિત ઈએમએફ ની દિશા જાણવા માટે આપણે શું કરીશું? તો ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ આપણે વાપરીશું. શું કહે છે જમણા હાથનો અંગૂઠો? તો એ એમ કહે છે કે તમારો જે અંગૂઠો છે એ ગતિની દિશામાં હોવો જોઈએ. એટલે કે ફ્લેમિંગના જમણા હાથના અંગૂઠો છે, તમારો જમણા હાથનો અંગૂઠો ક્યાં હોવો જોઈએ? વેગની દિશામાં. જમણા હાથનો અંગૂઠો વેગની દિશામાં. પ્રથમ આંગળી તમારી ક્યાં આવી જોઈએ? પ્રથમ આંગળી તમારી ક્યાં આવી જોઈએ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. પ્રથમ આંગળી તમારી ક્યાં આવી જોઈએ? ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બરોબર છે. પ્રથમ આંગળી તમારી ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠો આ રીતે મૂકો. પ્રથમ આંગળી તમારી ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને તમારી બીજી આંગળી જે છે એ બીજી આંગળી શું દર્શાવશે? પ્રેરિત ઈએમએફ ની દિશા, બરોબર છે. એટલે તમે જુઓ કે તમારો જમણા હાથનો અંગૂઠો તમે મૂકશો નીચે તરફ, જમણા હાથનો અંગૂઠો નીચે તરફ રાખો, પ્રથમ આંગળી અંદર ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખો. તો આ રીતે ત્રણેય આંગળીઓ પરસ્પર લંબ કરવાની. તો ત્રણેય આંગળીઓ પરસ્પર લંબ કરશો તો તમારી જે બીજી આંગળી છે, મિડલ ફિંગર, મધ્ય આંગળી જે છે એ મધ્ય આંગળી તમને કઈ દિશા દર્શાવશે? તો મધ્ય આંગળી તમને આ દિશામાં તમારી મધ્ય આંગળી આવશે. એટલે સમજો કે આકૃતિથી હું સમજાવું છું કે અંગૂઠો અહીં નીચે આવશે, પ્રથમ આંગળી આમ અંદર તરફ જશે અને મધ્ય આંગળી આમ તરફ જશે. આ રીતે તમારી કન્ડિશન બનશે. તો આ પ્રથમ આંગળી, આ જે અંગૂઠો છે વેગની દિશા દર્શાવશે. પ્રથમ આંગળી શું દર્શાવશે? આ જે પ્રથમ આંગળી છે એ શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. અને મધ્ય આંગળી આપણને પ્રેરિત ઈએમએફ ની દિશા દર્શાવે. એટલે આપણું પ્રેરિત ઈએમએફ કઈ દિશામાં હશે? તો અહીં કહી શકાય કે પ્રેરિત જે ઈએમએફ છે એ પ્રેરિત ઈએમએફ ની દિશા અહીં આપણે કહી શકીએ પ્રેરિત ઈએમએફ ની દિશા પશ્ચિમથી પૂર્વ તરફ હોય છે, બરાબર છે. શેના આધારે નક્કી થાય? તો ફ્લેમિંગના જમણા હાથના નિયમ પ્રમાણે. ફ્લેમિંગના જમણા હાથનો નિયમ આપણે કહી શકીએ. હવે ત્રીજો પ્રશ્નમાં કંઈક પૂછ્યો છે આપણને કે શું છે કે આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાન પર હશે? તો હવે એ તારનો ઊંચા સ્થિતિમાન વાળો છેડો આપણે નક્કી કરવો છે. તો ચલો, તાર છે એ શું કરે છે? અહીંથી નીચે મુક્ત પતન પામે છે. તારને મુક્ત પતન કરાવતા તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન પર શું થાય? ચુંબકીય બળ લાગે. કારણ કે તાર છે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ પદાર્થ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે ગતિ કરે તો એના પર શું લાગે? ચુંબકીય બળ લાગે. ચુંબકીય બળ કેટલું લાગે? તમને ખબર છે કે તાર પર લાગતું ચુંબકીય બળ F બરાબર -E V ક્રોસ B થાય, બરોબર છે. તો હવે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે આપણે આ EVB ની દિશા શોધવી છે. તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે શું થાય કે તમારી પહેલી આંગળી શું થાય? ચુંબકીય ક્ષેત્રની દિશામાં. બીજી આંગળી ક્યાં જશે? પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી તમારી ક્યાં જશે?
પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વેગની દિશામાં અને ત્રીજી આંગળી આપણી ચુંબકીય બળની દિશા દર્શાવશે. તો તમે જુઓ કે આના કારણે ફ્લેમિંગના અહીં શું છે, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ અહીં જે ઇલેક્ટ્રોન છે, બરાબર છે, ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી બળની દિશા મેળવવામાં આવે તો ઇલેક્ટ્રોન પર સળિયાના પશ્ચિમ છેડા બાજુ બળ લાગે. શું થાય? મુક્ત ઇલેક્ટ્રોન પર અહીં સળિયામોના મુક્ત ઇલેક્ટ્રોન પર પૂર્વથી પશ્ચિમ તરફ બળ લાગે. બરાબર. આ બળ કેવું છે? બળની દિશા આપણે કીધી અહીં, બળની દિશા. અને આ શું છે? EMF ની દિશા. પ્રેરિત. તો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ બળ લાગે. આથી ઇલેક્ટ્રોન પશ્ચિમ છેડા પર જમા થતા સળિયાનો પૂર્વ છેડો ધન વીજભારિત બને. કેવું થાય? ધન વીજભારિત બને છે. આથી પૂર્વ તરફનો છેડો કેવો થાય? ધન વીજભારિત બને. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે અહીં જે પૂર્વ તરફનો છેડો છે તમારો, એ કેવો થશે? આ પોઝિટિવ અને આ નેગેટિવ થશે. એટલે આમ તારનો પૂર્વ તરફનો છેડો ઊંચા સ્થિતિમાને હશે તેમ કહી શકાય. આમ તારનો પૂર્વ તરફનો છેડો ઊંચા સ્થિતિમાને છે તેમ આપણે કહી શકીએ. તારનો કયો છેડો? પૂર્વ તરફનો છેડો ઊંચા સ્થિતિમાને છે તેમ કહી શકાય. તો આ રીતે આપણે છઠ્ઠો દાખલો જોયો. ચલો હવે સાતમા દાખલામાં શું કહે છે કે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 5 એમ્પિયરથી 0 એમ્પિયરનો ઘટાડો થાય છે. જો 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય તો આ પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો. તો ભાઈ ગૂંચળામાં સરેરાશ EMF પ્રેરિત EMF એપ્સાયલોન = -L × ΔI/ΔT. આવું આપણે લખી શકીએ છીએ. તો આપણે L મેળવવો છે. ચિહ્નને અત્યારે આપણે સાઈડમાં રાખીએ. ચિહ્નને આપણે ખાલી મૂલ્યથી મતલબ છે. L બરાબર શું થાય? એપ્સાયલોન ક્રોસ ΔT / ΔI. આત્મપ્રેરકત્વ L. બસ કિંમતો મૂકો ને બધી. એપ્સાયલોન કેટલો છે? 200 વોલ્ટ. ડેલ્ટા કેટલો છે? 10⁻⁴. ડેલ્ટા I કેટલો છે? 5 એમ્પિયર. તો અહીં બસ કિંમતો મૂકીએ અને ઉડાડી દઈએ જે ઉડતું હોય. તો 5 એટલે ઉડી ગયા 4. 40 × 10⁻⁴ એટલે કે 4 હેનરી. આપણો આન્સર કેટલો આવશે? 4 હેનરી આત્મપ્રેરકત્વ હોય. તો આમ આપણો સાતમો દાખલો પૂર્ણ. ચલો આઠમો દાખલો શું કહે છે કે 5 પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોને પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો છે તો અન્ય ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું? તો અહીં આપણે ફ્લક્સનો ફેરફાર શોધવો છે. તો આપણી પાસે સૂત્ર છે એપ્સાયલોન = m × ΔI/ΔT. આ સીધું આપણને ખબર છે. હવે એપ્સાયલોન = આપણે શું થાય? ΔΦ/ΔT થાય બરાબર m × ΔI/ΔT.
આ રીતે આપણે લખી શકીએ. તો અહીંથી ડેલ્ટા ટી તો ઉડી ગયા. તો ધીસ ઇમ્પ્લાઇઝ આપણી પાસે ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ ડેલ્ટા આઈ. એમ આપણી પાસે કેટલા છે? 1.5 અને ડેલ્ટા આઈ કેટલા છે? 0 થી 20 એટલે 20. તો આપણી પાસે સીધો જવાબ આવશે ફ્લક્સમાં થતો ફેરફાર 30 વેબર. તો આ આપણો 8મો દાખલો પણ પૂર્ણ. આ રીતે આપણે પ્રકરણ 6 સ્વાધ્યાય પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક જ્ઞાનના પ્રકરણ 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન વિગતવાર સમજ્યું. મને આશા છે કે હવે દરેક પ્રશ્ન તમને આત્મવિશ્વાસ સાથે સમજ પડ્યો હશે અને તમે પોતાની રીતે પણ દરેક પ્રશ્નનો ઉકેલ મેળવી શકશો. યાદ રાખજો, સફળતા કોઈ સંયોગ નથી, તે સતત મહેનત, સાચું માર્ગદર્શન અને નિયમિત પ્રેક્ટિસનું પરિણામ છે. અને જ્ઞાન ગ્રેવિટી હંમેશા તમારી સફળતાનો સાચો સાથી બની રહેશે. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ ગુણવત્તાસભર બોર્ડ, ગુજકેટ અને ફિઝિક્સની તૈયારી માટે જ્ઞાન ગ્રેવિટી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો નીચે કોમેન્ટ કરો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને શક્ય તેટલો જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. આવતા વિડીયોમાં ફરી એક નવા અને મહત્વપૂર્ણ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી સતત શીખતા રહો, સતત આગળ વધતા રહો, કારણ કે જ્ઞાન જ સફળતાની સૌથી મોટી શક્તિ છે. ધન્યવાદ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.